નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે હું તમારી સાથે નવી રીતથી કારેલાના શાકની રેસીપી શેર કરીશ। આ શાક ખૂબ જ ટેસ્ટી બનશે। તો આ માટે કડાઈમાં 4 થી 5 આપણે કારેલા લેવાના, એટલે કે જેટલા કારેલાનું શાક બનાવવાનું હોય એટલા કારેલા લઈ લેવાના। હવે 2 ટમેટાં લીધા છે, તેને આ રીતે 4 ચીરા કરી લીધા છે। ડુંગળીના પણ આપણે આ રીતે 4 ચીરા કરી અને મૂકી દેવાની છે કડાઈમાં। અહીંયા મેં 3 લાલ મરચાં લીધા છે। જો તમારી પાસે આ રીતે લાલ મરચાં ન હોય ને તો તમે સૂકા લાલ મરચાં પણ લઈ શકો છો। હવે અહીંયા આદું નાખ્યું છે 2 કટકા કરીને અને 3 લસણની મોટી કળીઓ નાખી દીધી છે। હવે તેમાં 2 ગ્લાસ જેટલું આપણે પાણી નાખી દઈશું। પાણી નાખ્યા પછી 1 ચમચી આપણે મીઠું નાખી દઈશું અને 1 ચમચી આપણે ખાંડ નાખી દેવાની છે। હવે કઢાઈને આપણે ગેસ ઉપર મૂકી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ રાખીશું અને 4 થી 5 મિનિટ માટે આ બધી વસ્તુઓને આપણે ઉકળવા દેવાની છે। એટલી વારમાં આ બધી વસ્તુઓ સરસ મજાની પોચી થઈ જશે। કારેલા છે એ થોડાક કડક રહેશે, એ એકદમ પોચા નહીં થાય। બાકી ટમેટાં, ડુંગળી, મરચાં, આદુ એ બધી વસ્તુઓ સરસ મજાની સોફ્ટ થઈ જશે। હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને આ બધી વસ્તુઓને ઠંડી થવા માટે રાખી દઈશું। તો એ પહેલાં આપણે આ બધી વસ્તુઓને ચારણીમાં રાખી લઈએ, જેથી પાણી છે તે અલગ નીકળી જાય। હવે આ બધી વસ્તુઓ ઠંડી થાય પછી આપણે ટમેટાની છાલ પાડી લેવાની છે। તો ખૂબ જ સરળતાથી ટમેટાની છાલ આ રીતે ઠંડી થઈ અને નીકળી જશે। ટમેટાની છાલ એકદમ અલગ જ થઈ જશે ટમેટાથી। તો છાલ પણ આપણે કાઢી લીધી છે। હવે આપણે એક મિક્સી જાર લઈશું। મિક્સી જારમાં આપણે ટમેટાં નાખી દઈશું, ડુંગળી નાખી દઈશું। ડુંગળી પણ સરસ મજાની એકદમ પોચી થઈ ગઈ છે, બફાઈ ગઈ છે। તો હવે ડુંગળી નાખ્યા પછી આપણે તેમાં નાખી દઈશું મરચાં। તો મરચાં છે તેના આપણે ડીટિયા કાઢી લેવાના છે। સૂકા મરચાં હોય તો તે પણ ચાલે, 3 થી 4 તમે લાલ સૂકા મરચાં નાખી શકો છો। તો હવે આપણે આદું અને લસણ પણ નાખી દઈએ, તે પણ સરસ મજાના પોચા થઈ ગયા છે। હવે આ બધી વસ્તુઓ આપણે મિક્સી જારમાં એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે। બિલકુલ પાણી નથી નાખવાનું, કારણ કે ટમેટામાંથી પણ પાણી છૂટું પડશે। તો અહીંયા એકદમ સરસ મજાની આપણી પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે। હવે કારેલાના આપણે આ રીતે ગોળ ગોળ કટકા કરવાના છે। તો થોડાક જાડા કટકા આપણે આ રીતે કરીશું। જો બી પાકેલા હોય અને કઠણ હોય તો તેને આપણે કાઢી નાખવાના, કૂણા બી હોય તો તે ચાલશે। તો આ રીતે આપણે જે પણ કઠણ બી છે એ બધા જ કારેલામાંથી કાઢતા જઈશું અને આ રીતે તેના ટુકડા કરી લઈશું। તો આ રીતે આપણે બધા જ બી કાઢી નાખ્યા છે અને આપણા કારેલા તૈયાર થઈ ગયા છે। હવે આપણે દહીંનું મિશ્રણ બનાવી લઈએ। તો આ માટે 1 વાટકી જેટલું દહીં આપણે નાખ્યું છે મોટા બાઉલમાં। તો હવે આપણે તેમાં થોડાક મસાલા નાખી લઈએ। તો 1/4 ટીસ્પૂન એટલે કે ચોથા ભાગની ચમચી હળદર, 1 થી 1.5 ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર નાખી દીધો છે। 1 ચમચી આપણે ધાણા જીરાનો પાવડર નાખ્યો છે। અડધી ચમચી આપણે શેકેલા જીરાનો પાવડર નાખેલો છે। હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું, સાથે સાથે 1 ચમચી આપણે તેમાં ખાંડ પણ નાખીશું। હવે આ મિશ્રણને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। આ મિશ્રણથી આપણી જે શાકની ગ્રેવી છે તે સરસ મજાની ઘટ બનશે અને ખૂબ જ શાક આપણું ટેસ્ટી બનશે। તો હવે કડાઈમાં આપણે થોડુંક તેલ લઈ લેશું। તો 4 થી 5 ચમચી જેટલું અહીંયા આપણે તેલ લીધું છે। હવે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે અને આપણે તેમાં બધા જ જે કારેલા કાપીને રાખ્યા હતા તે નાખી દીધા છે। કારેલાને અહીંયા આપણે સેલો ફ્રાય કરીશું। તમને ડીપ ફ્રાય પણ કરી શકો છો, પણ આ રીતે સેલો ફ્રાય કરવાથી પણ કારેલા સરસ મજાના એકદમ ફ્રાય થઈ જશે। તો અહીંયા ગેસની ફ્લેમને આપણે ધીમી રાખીશું અને આ રીતે કારેલાને ધીમે ધીમે આપણે પાકવા દેવાના છે। ધીમે ધીમે કારેલા સરસ મજાના એકદમ ચડી જશે તેલમાં। 4 થી 5 મિનિટમાં કારેલા સરસ મજાના ચડી ગયા છે, સરસ મજાના ફ્રાય થઈ ગયા છે। તો તેને આપણે એક ડીશમાં કાઢી લઈએ। હવે કઢાઈમાં રહેલા તે જ તેલમાં આપણે 1 ચમચી જીરું નાખી દઈશું। વધારે તેલ નાખવાની કંઈ પણ જરૂર નથી, એટલા જ તેલમાં આપણું શાક સરસ મજાનું ચડી જશે। જો હવે તમે શાકમાં ખડા મસાલા નાખવા માંગતા હોય તો આ સ્ટેજ ઉપર નાખી શકો છો। તો અહીંયા 2 તજના ટુકડા નાખ્યા છે। હવે આપણે તેમાં થોડીક ડુંગળી નાખી દઈએ। તો ડુંગળી જો તમે ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ ડુંગળી નાખવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ વધી જશે। બહુ વધારે પડતી ડુંગળીને અહીંયા ફ્રાય થવા નથી દેવાની। લાઇટ પિંક કલર આવે એટલે તેમાં આપણે
છે ટમેટાં, મરચાં, આદું અને લસણની પેસ્ટ બનાવી હતી તે નાખી દઈશું. તો બધી જ પેસ્ટ આપણે નાખી દઈશું અને ધીમા તાપે આ પેસ્ટને આપણે ચલાવતા રહેવાની છે, જેથી તેમાં રહેલું પાણી છે તે બધું જ એકદમ બળી જાય અને તેલ છે તે ઉપર આવવા માંડે. તો તેલ બહાર નીકળી જાય ત્યાં સુધી આપણે આ પેસ્ટને આ રીતે ચલાવતા જ રહેવાની છે. તો 2 થી 3 મિનિટમાં ધીમા ગેસ ઉપર આ રીતે તેલ બહાર આવી જશે. તો અહીંયા સરસ મજાની આપણી પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે. તેલ પણ બહાર છૂટું પડી રહ્યું છે. હવે આપણે જે દહીંનું મિશ્રણ બનાવ્યું છે ને તે આપણે આ ગ્રેવીમાં નાખી દઈશું. આ દહીં નાખવાથી આપણું શાક છે તે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને ગ્રેવી પણ થોડીક ઘાટી બની જશે. તો હવે ધીમે ધીમે તેલ પણ ઉપર આવવા માંડ્યું છે. ફરીથી તેને ચલાવતા રહેવાનું છે ધીમા ગેસ ઉપર. ધીમે ધીમે જે વધારાનું પાણી હશે તે બળી જશે. આપણે જે પ્રમાણે ગ્રેવી ઘટ રાખવી હોય તે પ્રમાણે ગ્રેવીને ઘટ થવા દેવાની. તો આપણે અહીંયા તેલ ઉપર આવે ત્યાં સુધી તેને ઘટ થવા દઈશું. તો તેલ હવે બહાર આવવા માંડ્યું છે. ફરીથી આપણે તેને મિક્સ કરી લઈશું. દહીં નાખ્યા પછી 2 થી 3 મિનિટ આ રીતે આપણે ચલાવતા રહેવાનું અને તેને ધીમા તાપે ચડવા દેવાનું. તો અહીંયા આપણું દહીં છે તે સરસ મજાનું મિક્સ થઈ ગયું છે અને તેલ પણ બહાર નીકળ્યું છે. હવે આપણે તેમાં કારેલા નાખી દઈએ. કારેલા નાખ્યા પછી 2 મિનિટ માટે તેને ધીમા ગેસ ઉપર આ રીતે ચડવા દઈશું. ધીમે ધીમે કારેલા છે તે સરસ મજાના ગ્રેવી સાથે મિક્સ થઈ જશે અને તેનો સ્વાદ પણ કારેલામાં આવી જશે. તો એકવાર આ રીતથી શાક બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો. તમને કારેલાનું શાક ખૂબ જ ભાવશે, ખૂબ જ ટેસ્ટી શાક બનશે. તો મિત્રો, તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયોને લાઇક અને શેર કરજો તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં અને બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારી નવી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ.